વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લામાં પાણીજન્ય રોગો વધી રહ્યા છે। વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે પાણીજન્ય રોગો ઉપર અંકુશ લાવવા માટે 500 જેટલી આરોગ્ય વિભાગની ટીમે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં વધતા જતા પાણીજન્ય રોગોને અટકાવવા જિલ્લા આરોગ્ય વિભાગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું। વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી દરમિયાન 2 લેપ્ટોસ્પાયરોસિસના કેસ 2 મળી આવતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સાથે આજુબાજુના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સાથે જાગૃતિ અભિયાન પણ હાથ ધર્યું છે। હાલ અત્યારે જે તમામ જિલ્લાના રિપોર્ટ જોતા જણાઈ આવે છે કે ડાયરિયાના કેસોમાં થોડો વધારો જોવા મળેલ છે અને ટાઇફોઇડના કેસોમાં પણ થોડો વધારો જોવા મળેલ છે। એ મુખ્ય કારણ છે કે આપણે અશુદ્ધ પાણી પીએ એટલે કે શુદ્ધિકરણ વગરનું પાણી પીએ તો એનાથી પાણીજન્ય રોગચાળો થવાની શક્યતા રહેલી છે। એટલે ખાસ કરીને ચોમાસામાં લોકોને મારું ખાસ નિવેદન છે કે પાણી ઉકાળીને પીવે, ક્યાં તો એ ક્લોરિનેશનવાળું પાણી હોય ક્લોરિનવાળું એ જ પાણી પીવાનો આગ્રહ રાખે। હાલ અમારી 500થી ઉપર આરોગ્યની ટીમ ઘરે ઘરે ફરીને સર્વેલન્સની કામગીરી કરી રહી છે, જેમાં ખાસ કરીને ઝાડાના કેસો, કોલેરાના કેસો, ઝાડા ઉલટીના કેસો અને ચાંદીપુરા જે અત્યારે આપણે સાંભળ્યું છે ચાંદીપુરાનું સર્વેલન્સ તેમજ લેપ્ટોસ્પાયરોસિસ સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 2 લેપ્ટોસ્પાયરોસિસના કેસો મળી આવેલ છે અને કિમો પ્રોફાઇલેક્સિસ જે કેપ્સ્યુલ ડોક્સીસાયક્લિન અઠવાડિયામાં 2 વાર લેવાની હોય એ અત્યારે તમામ ખેતમજૂરોને આપવાની કામગીરી ચાલુ છે। તે ઉપરાંત જે પીવાના પાણીના કૂવાઓ છે, કૂવાનું ક્લોરિનેશન તથા ટાંકાનું ક્લોરિનેશનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે।